હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. પણ તમને હું બતાવી દઉં કેટલી મજામાં છું ને. અને આજે જો ભાઈ આખો દિવસ છે ને આપણો આ નાઇટ ડ્રેસમાં જ વયો જવાનો છે. અને તમે જોઈ લો હું કામ નાઇટ ડ્રેસમાં વહી જવાનો છે. જોઈ લો, ખબર પડી ગઈ બધાને? કેમ કે જોઈ લો, રસોડું સાફ કરવા કાઢ્યું છે. જાણે એમ લાગે કે મારી મમ્મીને ખબર પડી જ જતી હશે કે છોકરી આવે ત્યારે કાઢવાનું, પણ એવું કાંઈ નહોતું. તમને બધાને કહી દઉં, કેમ કે એને એ છે ને ઘર સાફ કરતી હતી ને તો મને હમણાં ફોને નહોતો કર્યો. નગર એમ કે હું આવું અને હું બરોબર કાલ આવીને તો મને કે હજી મારે એક રસોડું બાકી છે. એવું એ કે તું ખોટી આવી. કાંઈ વાંધો નહીં, મેં કીધું આપણે રસોડું સાફ કરી નાખશું. અને અત્યારે સવારમાં આપણે થોડુંક એડિટિંગનું કામ છે તો એ આપણે પતાવી દેવાનું છે. અને પછી આ જ લુકમાં આજે આપણે ઘર સાફ કરવાનું છે. ઘર સાફમાં એક રસોડું જ બાકી છે તો આપણે રસોડું સાફ કરવાનું છે. જો મમ્મી થોડુંક નીચે કામ કરે ને ત્યાં આપણે છે ને એડિટનું કામ કરી નાખીએ. ને આજે આપણે કંઈક કાનાનું છે ને આ કોમ્પ્યુટરનો સ્ક્રીનનો ઉપયોગ કરવાનો છે. તો જોઈ લો એની સિસ્ટમ બાકી તમે બધા વિડીયોમાં જોઈ જ હશે. હજી ઓન થાય છે એટલે ત્યાં સુધીમાં મેં કીધું વ્લોગ લઈ લઉં. અને આપણે કેમેરો લઈને આવી ગયા છીએ એટલે છે ને ફટાફટ આપણે એડિટનું જે કામ છે ને એ જો આની અંદર ફાવે તો આપણે કરી દઈએ. ચાલો બધા કામ કરી નાખીએ. તો જો બપોરે પહેલાં હું છે ને જ્યારે ઉપર કામ કરવા ગઈ ને એડિટ કરવા તો ત્યારે છે ને મમ્મીએ આ બધા ડબ્બા છે ને સ્ટીલના ઉટકી નાખ્યા હતા. જ્યારે હું નીચે હતી ને ત્યારે મેં બધું ખાલી કરી દીધું માળિયામાંથી, એટલે એણે ડબ્બાને ઉટકી નાખ્યું. પછી અડધી રસોઈ એણે બનાવી, અડધી રસોઈ રોટલીને એવું મેં બનાવીને અમે જમી લીધું. જમીને અત્યારે થઈ ગયા પાછા ફ્રી. અને અત્યારે પાછા છે ને ડબ્બાની ઉપર ઢાંકણા હોય ને ઢાંકણાની અંદર પેપર લગાવવાના છે. જો કંઈક આ રીતે. તો આ ઢાંકણું છે અને આ ઢાંકણા ઉપર આપણે આ રીતનું પેપર લગાવી દીધું છે. એટલે માટીને એવું છે ને લાગે નહીં, કેમ કે અમારે છે ને માળિયાની અંદર ફર્નિચર નથી તો એટલા માટે આપણે આ સેફટી માટે રાખવાનું કે જેથી માટી ન લાગે. બહુ માટીને એવું લાગે ને ત્યારે કાગળ કાઢી નાખવાનું એટલે ડબ્બો બહુ ટકો પડે નહીં. તો લાંબા ટાઈમ સુધી આ ચાલે એવું બધું આપણે કરીએ છીએ. તો ઘણા આ રીતનું કંઈક ને કંઈક કરતા હોય ભાઈ. હવે તકલીફ એ થાય છે અમારે કે પેપર છે ને એ મળતા બહુ ઓછા હોય. કોઈના ઘરે હવે લગભગ આવતા નથી. ઓનલાઈન ન્યૂઝ આવવા માંડી, ટીવી ઉપર જોવા માંડ્યા બધા. એટલા માટે તો પેપર સિવાય બીજું શું લગાવી શકાય? કાંઈ એવું માર્કેટની અંદર મળે છે? કંઈ મળતું હોય ને કોઈ છોકરીઓને કે કોઈ લેડીઝને ખબર હોય ને તો મને કમેન્ટ કરો કે ભાઈ આપણે આ ઢાંકણા ઉપર લગાવવા માટે કંઈક બહાર માર્કેટમાં મળતું હોય ને તો આપણે લઈ આવીએ. કે એ ભલે ને દર વખતે આપણે 2-3 મહિને જ્યારે સાફ કરીએ ત્યારે ચેન્જ કરી નાખતા હોય અથવા તો ધોવાઈ જતું હોય કે એવું કંઈ પણ મળતું હોય બેગ જેવું પ્લાસ્ટિકનું તો મને કમેન્ટ કરો તો આપણે છે ને એ લઈ લઈએ માર્કેટમાંથી. એટલે આ એક જફ્ફા મારી આપણે નીકળી જાય. બરાબર. તો ભાઈ આ રીતના અમે પેકિંગ કરીએ છીએ. તો ભાઈ જો ડબ્બા બધા અહીંયા ઉટકાઈ ગયા છે અને અહીંયા બધી જ ડબ્બાનું વસ્તુ ખાલી કરીને મૂકી દીધું છે. અને જો ખુરશી ક્યાં ચડાવી દીધી છે અહીંયા નડે ને એટલા માટે આપણે ત્યાં ચડાવી દીધી છે. તો ચાલો ભાઈ હવે થોડું ઘણું કામ કરી લઈએ, પણ થોડુંક એવું આરામ કરશું કેમ કે પપ્પા સૂતા છે ત્યાં સુધી કામ નહીં થાય. પપ્પા ઉઠશે એટલે તરત જ આપણે રસોડાનું માળિયું સાફ કરવાનું છે. હા જુઓ ભાઈ રસોડાનું કામકાજ પાછું ચાલુ કરી દીધું છે. અને જુઓ ભાઈ ઉપર માળિયું સાફ થઈ ગયું છે બધું. આ માળિયું આખું સાફ કરી નાખ્યું પાછળ ને ડબ્બા સરસ પાછા ગોઠવી દીધા છે. આ માળિયું પણ થઈ ગયું. હવે આનો વારો છે. આ કાચની બવણી બધી ધોવાઈ ગઈ છે, બધું નાની નાની વસ્તુ. અને આને હવે ગોઠવવાનું છે. કેમ મમ્મી? હવે બધું ચોખ્ખું થઈ જાય. હાવ ચોખ્ખું થઈ જાય. હા. અને હવે પછી આ રસોડાને સાફ કરવાનો વારો છે, ધોવાનું ને કાં તો પોતા મારવાનું જે કરીએ એ. કેમ? ચાલો બધા. અને અહીંયા જો હજી તો આ બધું તો જે આમનામ જ પડ્યું છે. હવે આ રૂમ સાફ કરી નાખીએ. કોઈ આવે તો બેસવા થાય, નગર પછી કોઈ બેસી ના શકે. મમ્મી રસોઈ શું બનાવી છે? રસોઈમાં તો આજ તો વાનગી છે. હું વાનગી જો સૂપ છે, ભાત છે, પછી ગાજર કોબી સંભારો છે, કેરીનું કાચી કેરી છે. જો કાચી કેરી આવી ગઈ ને ઉનાળામાં, એમાં ખાખડી. તો પપ્પાને છે ને ખાખડી બહુ ભાવે એટલે એ કાચી કેરી આવી છે. તો ટુકડા કરીને ડુંગળી એડ કરીને થોડો એવો ગોળ અને મીઠું મરચું ને જીરું ને એવું બધું નાખીને આ રીતે સેજ એવું તેલ નાખવાનું. આ રીતે સલાડ બનાવ્યું છે. પછી બનાવ્યું છે ભાત. આમાં છે એક ગાજર કોબીનો સંભારો અને આની અંદર છે ટમેટાનું સૂપ. ટમેટાનું સૂપ મમ્મી કેવી રીતે તું બનાવીશો? ટમેટાનું સૂપ તું કેવી રીતે બનાવી? બાફીને પછી
બાફી નાખવાનું, પછી બેન્ડર મારી દેવાનું, પછી વઘાર કરવાનો, પછી ગાળી નાખવાનું ને? હા ગાળવાનું, પછી વઘાર ગાળીને પછી થોડીક વાર ઉકળવા દેવાનું, પછી વઘાર કરવાનો. પછી એમાં લવિંગ નખાય, લીમડો અને લીમડો ને તજ લવિંગ ને નાખી દાળનો વઘાર કરવી એ રીતે વઘાર કરી નાખવાનો, બરાબર ને? તો ચાલો બા જમવું છે ને? ભૂખ લાગી છે? હાલો, બા પીવે છે અત્યારે ડાયાબિટીસની દવા. તો હમણાં કંઈક નવું ચાલુ કર્યું છે કા? તમે મા દીકરો બે એક જ દવા પીવે છે કંઈક ડાયાબિટીસની. તો જો અહીંયા પેકેટ સાથે સાથે આપણે આ નાસ્તો હતો છે બા માટે ને પપ્પા માટે, દવાનો નાસ્તો. હમણાં પપ્પા આવે ને નીચે એટલે પી લે. આપણે દવા અહીંયા રોજ મૂકી દેવાની યાદ આવે ત્યારે, અને બધાએ જમવા બેસી જવાનું. ચાલો બધાએ જમવા. જો ભાઈ સરસ મજાની ઊંઘ કરીને થઈ ગઈ ફ્રી, અને ઉનાળો આવી ગયો છે ને તો હવે ઠંડુ ઠંડુ જ ખાવાની ઈચ્છા થાય ને, સાચી વાત છે ને? તો ભાઈ મારા ઘરે આવી ગઈ છે પેપ્સી. તો જો તમે આ પેપ્સી છે, દૂધવાળી છે, પણ બહુ દૂધનો ફ્લેવર આમ લાગતું નથી દૂધવાળી ખાતા હોય, ખાટીને એવી છે. તો અત્યારે છે ને પહેલાં છે ને હું રાજકોટ આ પેપ્સીની કહાની તમને કહી દઉં કે નાના આવતા ને ત્યારે તો બહુ જ ખાતા હતા બધા, બહારથી લઈને રૂપિયાની 2 રૂપિયાની. ભાઈ તમારી સિટીમાં કેટલા રૂપિયાની મળે છે કમેન્ટ કરજો. અને જ્યારે હું નાની હતી ને ત્યારે ગામડે જતી ને અહીંયા જો કે મળતી જ આપણે. પછી છે ને અમારે રાજકોટ જઈએ ને તો રાજકોટ મામાને ઘરે ને માસીને ઘરે છે ને બહુ જ પેપ્સી લોકો રાખતા, એટલે છોકરાઓ અમે બધા ભેગા થઈએ ને તો આખું પેકેટ લઈ આવે, ફ્રીઝરમાં મૂકી દે, ઠંડી કરે ને પછી ખાઈ, એ રીતે કરતા. હવે આપણે અહીંયા 2-4 વર્ષથી ને આપણે અહીંયા અમદાવાદમાં મળવા મળી છે, તો આ વખતે ભાઈ પેકેટ લઈ આવ્યા છીએ. ગઈ વખતે અમે 2-3 ઘણીવાર પેકેટ લઈ આવ્યા હતા. અમે કાનો છે ને દૂધવાળી જે દૂધ કોલ્ડ ડ્રિંકવાળી જે પેપ્સી આવે છે ને એ લાવે છે ને એ બહુ મસ્ત આવે છે, પણ હું આ વખતે બીજેથી લેવા ગઈ ને એમાં છેતરાઈ ગઈ, નથી બહુ મજા આવતી. તો છતાંય હાલો ભાઈ ખાટી મીઠી ને એવી છે એટલે ઠંડી હોય એટલે ચાલે, આપણે ખવાઈ જાય. તો ચાલો બધા પેપ્સી ખાવા માટે, અને આ ઉનાળામાં તો સારું કામ કર્યું પેપ્સીનું. અને મમ્મી છે ને ઉપર દૈણા દળે છે, અને મારે છે ને હું હમણાં ઉઠી એટલા માટે મારે આ કામ કરવાનું છે, કપડાં વાળવાના છે, અને બસ બધું ખોલવાનું છે કે અત્યારે ભાઈ બપોરે બધું બંધ રાખ્યું હોય પડદા ને બધું, એટલે હવે આપણે ખોલી દઈશું. જો ધવલ સાથે ઝઘડો થયો ને એટલે ધવલે છે ને મને વિડીયો કોલિંગ કરીને મને મનાવી છે. કેમ ધવલ, ઝઘડો થયો એટલે કાંઈ વાંધો નહીં, હવે 2 દિવસમાં આવી જઈશ. બધા ઝઘડો થવાની બહુ રાહ જોતા હોય. ઝઘડો થયો ને એટલે ધવલ મને મનાવવા માટે વિડીયો કોલિંગ આવ્યો છે. અને જો ભાઈ આજે છે ને થોડુંક કામ કરવાનું છે, એટલે હું આવીશું ધાબા ઉપર. હા, બહારની લાઈટ થઈ પણ લેમ્પ ખરાબ છે, તો આજે છે ને આ ઉપર જે સોલાર છે ને એ સોલાર સાફ કરવાનું છે. કેમ કે આ સોલાર સાફ છે ને મારાથી એકથી જ થાય છે, એટલા માટે હવે મારે ઉપર ચડીને સોલાર સાફ કરવાનું છે. અને મમ્મી જો બધું લાવીને મૂકી દીધું છે, કરી દો સાફ, એમ કરી દો. એમ કેમ આવીશો તો કરી દે ને, આવીશો એટલે તો રસોડું સાફ કર્યું ને, હવે આવીશું ને એટલે આ સોલાર સાફ કરવાનું છે. તો કાંઈ વાંધો નહીં, ચલો આપણે એક કામ કરતા જઈએ, આવ્યા છીએ તો અત્યારે ભાઈ બીજે દિવસે સવારે, આજ તો શુક્રવાર છે, અને આજે ભાઈ મહેમાન ગતિ થાય છે મારી. પણ મહેમાન ગતિ કઈ રીતે થાય છે? ઇડલી બનાવી છે, મસ્ત મજાનો સંભાર બનાવ્યો છે, સંભારે મેં બનાવ્યો, ઇડલી મેં બનાવી છે. અને મમ્મીને છે ને ભાઈ મારા માસીનો ફોન આવી ગયો, એટલે તમને બધાને ખબર જ છે ને કે જ્યારે આપણા મમ્મીને એની બહેનનો ફોન આવે એટલે સમજી લેવાનું 1-1.5 કલાક વાતો ના બધે ના, બસ 5-10 મિનિટ એને ફોનમાં વાત કરતી હતી ને ત્યાં મેં કીધું હું બનાવી નાખું એ રીતે. તો આજે ભાઈ મસ્ત મજાનો પ્રોગ્રામ છે ઇડલીનો. તો ઇડલી એક વખત થઈ ગઈ છે, અને તમે લોકો જોઈ લો. જો ઇડલી ભાઈ મસ્ત મજાની આપણી થઈ ગઈ છે, અને આ રહી આપણે એકવાર બનાવી લીધી હતી ઇડલી એ, અને આમાં હજી આપણે ઇડલી બને છે. ભાઈ હજી અમે આ જૂનું ઢોકળિયું વાપરીએ છીએ, કેમ કે આ મારી મમ્મીના વખતનું ઢોકળિયું છે કે હજી વપરાય છે. અને અત્યારે તો ભાઈ મસ્ત સ્ટીલના ઢોકળી આવી ગયા. અને આજે ભાઈ બનાવવાની છે ચટણી. તો ચટણી બનાવવા છે ને અહીંયા શું લીધું છે? ઇડલી જે બની ગઈ હતી, એટલે ઇડલી, મરચાં, અને હવે એની અંદર આપણે દહીં નાખશું, મીઠું નાખશું, અને આપણે એની અંદર નાખશું ટોપરાનું જે છીણ આવે એ. તો મમ્મી ગયા છે ટોપરાનું છીણ લેવા. અને અહીંયા આપણો સંભાર પણ તૈયાર છે. જો ભાઈ ગરમા ગરમ સંભાર તૈયાર છે, અને સાથે સાથે લાલ કલરની ચટણી. આ લાલ કલરની ચટણી છે ને મારી મમ્મીને બનાવતા આવડે છે ને, જોકે મને બનાવતા આવડે છે, અને અમારા ઘરે છે ને આ ચટણી જોઈએ જ બધાને તીખી તીખી.
અને સંભાર છે, સરસ મજાનો શાકભાજીનો સંભાર બનાવ્યો છે. અને બસ આવી જ રીતે આજ તો શરૂઆત થઈ ગઈ છે. અને હજી જો રસોડું તો રેડ વિખેર જ પડ્યું છે. આને આપણે સાફ કરતું જવાનું છે અને અહીંયા આપણે ઇડલી બનાવતું જવાનું છે. તો ચાલો બધાય ઇડલી ખાવા માટે. અને આજે છે ને મારે જવાનું છે બહાર, એટલે કે બર્થડે પાર્ટીમાં જવાનું છે મારે. તો હવે આજે બર્થડે પાર્ટી છે અમારા ભાણાભાઈની, તો મેં હેર વોશ પણ કરી લીધું છે. એટલે નાઇટ ડ્રેસ એટલે પહેર્યો છે કે ભાઈ નવા કપડાં પહેરીએ ને કંઈક રસોઈ બનાવતા હોય, નવા કપડાં ઓલરેડી ખરાબ તો થઈ જ જાણે, તમને ખબર જ છે. તો ભાઈ અત્યારે તો આપણે નાઇટ ડ્રેસમાં છીએ અને પછી આપણે સરસ એવા નવા કપડાં પહેરી લઈશું અને 3:30 પછી આપણે જવાનું છે. ચાલો બધાય મસ્ત મજાની ઇડલી ખાવા. અને આજનો વિડીયો બહુ મસ્ત બનવાનો છે, એ તો ફાઇનલ જ છે, કેમ કે બર્થડે પાર્ટી છે. બર્થડે પાર્ટી હોય એટલે મોજ મજા તો પૂરેપૂરી હોય. ચાલો બધાય ઇડલી ખાવા. તો આજે ભાઈ અમારા ભાણિયાભાઈનો બર્થડે છે ને, તો ડેકોરેશન જો ભાઈ મામા ડેકોરેશન કરે એટલે મસ્ત ડેકોરેશન કરે. જો મસ્ત મજાનું કર્યું છે, બલૂન ને હેપી બર્થડેનું ટેગ ને. અને અમારા મનભાઈનો બર્થડે છે તો એના બધા ફ્રેન્ડ હતા આવી ગયા છે. કેમ છો બધાય? હાય. જો આમ ભાણિયાભાઈ હેપી બર્થડે મન. ચલો બધાય વિશ કરી દેજો. કેમ મને કહી દે હેપી બર્થડે બધાય કહી દેજો. ફુવા છે, મનના દાદા છે. કેમ છે ફુવા? હા. અને જો ભાઈ ફુવા અમારે ફુવા અને પપ્પાએ આવી ગયા છે. અહીંયા ફઈ છે, દાદી છે, પછી અહીંયા નાના દાદા નાની બા છે, મમ્મી બેઠા છે. અને ભાઈ આ મનના ફ્રેન્ડ બધા આવી ગયા છે. કેમ છો ભાભી? અને જો અમારા ઢીંગલી, અમારા ઢીંગલી છે ને છેક અમારા ઘરેથી બા આવી છે. કેમ ક્રીવા? હાય. અમારી બાજુમાં જ રહી છે એટલે અમારે ઘરે કેવું પડે ને. જો ભાઈ અહીંયા જો ભાઈ નાસ્તા પાણી બને છે. કેમ છે દીદી? બસ મજા છે. કેમ છો ભાભી? જો અહીંયા નાસ્તા પાણી બને છે છોકરાઓ માટે. અને અમે બધા તૈયાર થઈને બેઠા છીએ. કેમ અમે બધા તૈયાર થઈને બેઠા છે કે હવે જલ્દી કેક કટિંગ થાય અને અમે બધા કેક ખાઈએ. કેમ જો વેઇટ એન્ડ વોચ કહી દઈશ અમને. કેક ઓન ધ વે છે. કેક આવી નથી, અમે તૈયાર થઈને બેસી ગયા છીએ. ચાલો બધા બર્થડે સેલિબ્રેશન આજ તો મસ્ત મજાનું કરવાનું છે. આ જો ભાઈને એટલો વેટ નથી થતો, બધાએ જમી લઈ પછી અનબોક્સિંગ કરીએ. કેમ ગિફ્ટ મળવાની બહુ ખુશી હોય ને? મન બહુ ઈચ્છા થાય. જો એડવાન્સમાં ગિફ્ટ લઈ લીધી હતી મન. બર્થડે પહેલા જ ગિફ્ટ લઈ લીધી હતી. આમ જો આ માસી ભાણીઓ બે હારે ગિફ્ટ તોડે છે. એ ગિફ્ટ નો તૂટી જાય હો પેકિંગ તોડવામાં. એ જલ્દી શું છે? નેમ જોતા જાજો. મારું છે આ તો. મારું છે. જો બધાને ગિફ્ટની તો ખબર જ છે, તો નો ખબર હોય ને એવું ગિફ્ટ હોય ને તો એક્સાઇટમેન્ટ વધારે હોય. કેમ મન જોવાની કે નહીં શું હશે એમ. ઓહો મસ્તની સ્ટોરી બુક બધી આવી છે. વાવ યસ ધેટ ઇઝ મસ્ત છે. આજ જોતી હતી અમારે. જેટલી સ્ટોરી વાળી છે ને સાઈડ કામ. ઓહો ફેરી ટેલ્સ. ફુવા લઈ એવા લાગે છે. આઈ છે. વાહ. હા જો મસ્તની સ્ટોરી બુક અમારે ભાઈ મનભાઈને આવી છે. આનાથી ઇંગ્લિશ વાંચો અને પ્રેક્ટિસ વધારે થાય. કેમ મન? એટલે હવે સ્ટોરી વાંચવાની ને ઇંગ્લિશ શીખવાનું. બહુ મસ્ત છે. હજી કેટલી ગિફ્ટ છે મન? જો અહીંયા રહી હજી બધી ઘણી બધી છે. આ જો ભાઈ બધા આ પાટિયું આપણી ભાષામાં ગુજરાતી ભાષામાં ઇંગ્લિશમાં શું કહેવાય મનાને? પાટિયું. ઇંગ્લિશમાં પાટિયું કહેવાય? પેડ કહેવાય. હા એને ઇંગ્લિશમાં પેડ કહેવાય. મનીષા અને ઓલા રિફ્રિજરેટર બે એક જ દીધી છે. એવું છે? જો ભાઈ ગિફ્ટ બધાની ખુલે છે. અને આનો પાટિયામાં છે ને જે ડ્રોઈંગ છે ને બહુ મસ્ત છે, પ્રિન્ટ કરેલું છે. આ ક્યાંની છે? એ તો આપણે
લખેલું હશે કંઈક, નકર કાંઈ નહીં હોય તો કોમ્પ્યુટર સીન હશે. કમ્પ્યુટર જ સીન છે આખો ફોટો. આમાં કેવી ડિઝાઇન? સેમ ડિઝાઇન છે, જો સેમ ડિઝાઇન છે. હા એક પણ લઈ દો. એક ના, એક ખાચવીને મૂકી દેવાનું બેટા. એક મમ્મી મસ્ત છે. બે એક જ છે. એક છે બે. જો આ જૂની બુકમાં છે ને આપણે આ ઇરેઝરને ટ્રાય કરવાની છે. આ મસ્ત કંઈક ઇરેઝર આવ્યું છે. જો રાઇટિંગ જો અમારા મનભાઈની. આ પહેલાંની રાઇટિંગ, અત્યારની રાઇટિંગ મન અત્યારની રાઈટિંગ બતાવ. આ જો આ કંઈક ઇલેક્ટ્રિક ઇરેઝર, આ કંઈક નવું આવ્યું છે. અને અમે પંખો હતો ને આવે આ મને પવન આવે છે, મસ્ત પવન આવે છે મન. હા, આ ગરમી થાય તો આને પંખાથી પવન ખાવાને ને સ્કૂલમાં, પણ સ્કૂલમાં અલાઉડ નહીં હોય બેટા. કે અલાઉડ હે નગર નો લઈ આવી દે. લે ભાઈ અહીંયા યુઝ કરીને બતાય કે ભાઈ કઈ રીતે આ યુઝ થાય છે. કરી બતાય છે. લઈ લે કરું ફટાફટ લઈ લે. જો ઘડીક બતાવ. હા જો આપણા સમયમાં આવું તો કાંઈ હતું જ નહીં. આ બધું હાવ નવું નવું જ લાગે. ઓહો, વાઇબ્રેટ થાય છે ને મન? થાય ને જો. હા અવાજ આવે છે, વાઇબ્રેટ થાય છે. જો આવું બધું નવું નવું જોવા મળે છોકરાઓના ગિફ્ટમાં. તો ભાઈ જમવામાં છે ભાજી, મંચુરિયમ, પાવ છે, પુલાવ છે, સલાડ છે અને બધાય જમવા બેસી ગયા છે અને બધા પાસે છાશ સતન છે. આમાં મારા બર્થડે બોય જો આ પાછા જમવા બેસી ગયા છે બીજી વખત. કેમ બર્થડે બોય? આ જો જમ્યા પછી છે ને આ કામ કરવું બહુ અઘરું છે. કેમ ભાભી, સાચી વાત ને? આ કામ કરવું બહુ અઘરું છે. તો વાસણ ઉટકવાનું કામ ચાલુ છે. અહીંયા અંધેરા થાય છે અને અહીંયા છે ને વાસણ લૂછાય છે. જોવો ભાઈ, અને અહીંયા બહુ બધી વાતો થાય છે. જો આ બધાના આ છે ને બધા વાતો કરે છે. આ બધા વાતો કરવાની, પણ હવે વાતો કરવાનો સમય આવ્યો તો વાતો કરવાની કેમ. અને અહીંયા બધા જેન્ટ્સ છે ને બધા બહાર બેઠા છે. મસ્ત માહોલ જામેલો છે. અને છોકરાઓ તો જો છોકરાઓ બધા ક્યાં ગયા તો જો બધા અહીંયા બેઠા છે છોકરાઓ જ. ભલે કાલ આવશે પાછું. નહીં આવશે કાલ ગયા છે ને કાલે આવશે. ના છે. આ જો બધા મસ્તી કરતા કરતા સીડીઓ ઉતરે છે. આ ફ્લેટ વાળા છે ને આપણને બહાર કાઢી મૂકશે કે હવે જાવ એમ કહી દેશે. આ જો આ બધા હજી અહીંયા અમને મળી ગયા. હાલો સીડી ઉતરવાની છે આપણે. જો બધા હવે વિદાય લે છે અહીંયાથી કે હવે બધા ઘરે જઈએ. તો 9:30 પોણા 10 થઈ ગયા છે એટલા માટે. તો ચાલો ભાઈ, ખૂબ મજા આવી મન. તારા બર્થડેમાં બહુ મજા આવી ગયો અને તને છેલ્લી વખત હેપી બર્થડે. અને હવે છે ને નેક્સ્ટ ટાઈમ આવી રીતે ઉજવજો એટલે પાછા આવશું. તો રાતે હું આવી હતી થોડીક લેટ અને પછી ભાઈ થાક્યા પાકે સૂઈ ગયા હતા અમે લોકો. તો વિડીયોનો એન્ડ એઝ યુઝ્યુઅલ જે દરેક વખત દર વિડીયોની અંદર મારે થાય એ રીતે તો ભાઈ એન્ડ લેવાનો સાવ ભૂલાઈ ગયો હતો. તો ફરી પાછું આપણે સવારમાં ઉઠીને કામ બામ કરીને ફ્રેશ થઈને જ્યારે એડિટ કરવા બેઠા ત્યારે મને યાદ આવ્યું એન્ડ લેવાનું. તો આવી જ ભાઈ ખૂબ મજા કરી છે અમે વિડીયોની અંદર. અને બીજું એ કે ભાઈ બર્થડે સેલિબ્રેશન બહુ જોરદાર કર્યું હતું ને એ તમને આગળના વિડીયોમાં મેં એક વખત કીધેલું હતું એમ જ કે ભાઈ દીપુ દીદીના ઘરે મજા જ કરવાની હોય. અને આ વખતે તો ભાઈ બધા વડીલોય અમારી સાથે હતા તો ખૂબ મજા આવી. ખાધું પીધું, ખૂબ મસ્તી કરી, વાતો કરી અને જેટલું મારાથી કેપ્ચર થયું એટલું મેં તમારી સાથે શેર કર્યું છે. તો બસ મારો આવો નવો સરસ મજાનો વિડીયો જોતા રહેજો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.